છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે અને એમાં છેલ્લા 11 વર્ષની વાત કરીએ તો ડબલ એન્જિનવાળી સરકાર છે. પણ એવું કંઈક લાગે છે કે બંને એન્જિનો માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ માટે જ કામ કરે છે. ગુજરાતના ગામડાઓ અને ખાસ કરીને આદિવાસી વિસ્તાર અને પછાત વર્ગના અને ડુંગરાળ ગામડાઓમાં, જેને આપણે પંચમહાલ કહી શકીએ, વલસાડ કહી શકીએ, આ વિસ્તારના ગામડાઓ માટે સરકાર શું કરે છે એનો કંઈ ખ્યાલ આવતો નથી. હા, મનરેગા જેવા મોટા ભ્રષ્ટાચારો આ વિસ્તારમાં થાય છે, પણ વિકાસના કાર્યો કેવા થાય છે એ 3 પ્રસંગ આજે આપું છું અને આ વર્ષોથી દર ચોમાસે આવા પ્રસંગો વાંચતો આવું છું. ખરેખર ગુજરાતના લોકોનું શરમથી માથું નીચું થઈ જવું જોઈએ. શરમ આવવી જોઈએ ગુજરાતના લોકોને અને સરકારને. સરકારને તો આવવાની નથી, કારણ કે શાસકો એક ટેવાઈ ગયા છે. એને સત્તા મળે, ભ્રષ્ટાચાર કરવા માટે પૂરતી તકો મળે, બસ એના માટે એટલું જ જોઈએ છે. અને રામના નામે અને હિન્દુત્વના નામે મત મળે અને લોકો ગુલામ રહી અને આદિવાસી વિસ્તારના લોકો કામ કરે, એને એટલું જ જોઈએ છે. ગમે એટલું બોલશો તો એને કાંઈ ફેર નથી પડતું, પણ લોકોમાં ફેર પડવો જોઈએ એ નથી પડતું. 3 પ્રસંગોની વાત કરું છું. એમાં એક પ્રસંગ એવો છે કે વલસાડના કપરાડા ગામ, એ એવું ડુંગરાળ વિસ્તાર અને એ પછાત વર્ગનું ગામ છે. આ દર વર્ષે બધા બને છે. એની જ પ્રસંગની વાત કરું છું કે ચોમાસા દરમિયાન માણસ મૃત્યુ પામે તો એને સ્મશાન માટે, અગ્નિદાહ દેવા માટે કોઈ જગ્યા નથી, કોઈ જગ્યા નથી. એ આ ગામે એક મૃત્યુ થતા ગામના લોકોએ 2 કિલોમીટર સુધી એ લાશને છત્રી સાથે લઈ જવા પડ્યા. 2 કિલોમીટર ચાલીને જવું પડ્યું. 2 કિલોમીટર ચાલે એની સામે પણ વાંધો નથી, પણ જ્યારે સ્મશાન ભૂમિ તો ખુલ્લામાં છે, તો અગ્નિદાહ કેવી રીતે દેવો? ગામના લોકોને તો ખબર હતી, સાથે ટાયર લઈ ગયા ખભે નાખીને. એક ખભે ટાયર, એક ખભે, એક હાથમાં છત્રી. ટાયર લઈ ગયા, ટાયર ઉપર લાશને ગોઠવી અને એની ઉપર બધા લાકડાઓ ગોઠવી અને માથે તાલપત્રી રાખી અને અગ્નિદાહ આપ્યો. વિચારો કે જેનું સ્વજન ગુજરી ગયું હોય છે અને મૃત્યુ પછીની એક સારી ક્રિયા કરવા માટે આ સરકાર વ્યવસ્થા કરી આપતી નથી. 2 કિલોમીટર સુધી ચાલતા જવું પડે. રોડ રસ્તાની તો કંઈ હોતી જ નથી. અને પતરાવાળા સ્મશાન પણ નથી હોતા પાકા. એટલે પતરા અને તાલપત્રી લઈ જઈ અને અગ્નિદાહ આપ્યો. કમકમી ઉઠવું જોઈએ આપણે, આપણું લોહી ઉકળવું જોઈએ. પણ ગુજરાતીઓ એટલા બધા શાંત છે કે એને ખરેખર વર્લ્ડમાં એને સારામાં સારો એવોર્ડ આપવો જોઈએ. બીજા 2 પ્રસંગો છે એ એનીથી કમકમાટી ભરેલા છે અને આ દર વર્ષે બને છે, છાપાઓમાં આવે છે, પણ બધા વાંચી શાંતિથી બેસી જાય છે. બન્યા કરે, ચાલ્યા કરે. આવો એક પ્રસંગ નસવાડી ખેંદા ગામનો છે. આવા વિસ્તારમાં વાહનો ચાલી શકે એવા રોડ નથી. પાકા રોડની આપણે વાત ન કરીએ તો કાંઈ નહીં, વાહનો ચાલી શકે એવા રોડ નથી. એટલે ઇમરજન્સી સમયમાં ત્યાં ગામમાં કંઈ આવી શકે નહીં. તો એક એવી સગર્ભા હતી, એને પ્રસૂતિની પીડા ઉપડી. 108ને ફોન કર્યો, એમ્બ્યુલન્સ સારી, 108 વાળાને સેલ્યુટ પણ કરું છું, પણ એને 4 કિલોમીટર દૂર ઊભી રાખવી પડી, કારણ કે ગામમાં આવી શકે એવો રોડ નહોતો, પથરાળ જમીન, ગામમાંથી કોઈ વાહન ત્યાં સુધી જઈ શકે એવી નહોતી. એવું ગામ ઇન્ટિરિયરમાં, રોડ રસ્તા તો ક્યાંય વાહન ચાલી શકે એવા તો છે જ નહીં. એટલે જોડી કરી અને એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા, 108 સુધી લઈ ગયા અને દવાખાને જઈ હેમખેમ એની પ્રસૂતિ થઈ.
આવો નેસવાડીના ખેંદા ગામે પણ પ્રસંગ બન્યો છે. ચોમાસામાં આ પ્રસંગ બનતા જ રહે છે. 2004માં પણ, આ તો હજી આપણે એક જ વર્ષ અગાઉની વાત કરીએ, કે તુરખેડા ગામમાં પણ આવો જ બનાવ બન્યો હતો. અને કુકરદા પણ આ જ રીતે લોકો હેરાન થાય છે. આદિવાસી વિસ્તારમાં આ જ વસ્તુ બને છે. છતાં આ વિસ્તારના MLA કે MP કે ભાજપના સંગઠનના હોદ્દેદારો એ કંઈ આના માટે વિચારતા જ નથી. પોતાના રોટલા શેકાય છે, બસ આ પૈસા મળે છે ને, આપણું કામ થાય છે ને, લોકો ગયા જાનમમાં. આની કરતાં બ્રિટિશ શાસન સારું હતું. બ્રિટિશ શાસન સારું હતું. હમણાં એની પણ એક આપણે વાત કરવાના છીએ કે બ્રિટિશ શાસન કરતાં અત્યારનું વ્યવસ્થિત ભાજપનું શાસન એટલી હલકી કક્ષાનું છે કે આપણને કંઈ સગવડતા આપી શકતું નથી. આ વાંક આપણો છે, શાસકોનો વાંક નથી, ભાજપ પક્ષનો જરાય વાંક નથી, એના MP, ધારાસભ્ય, આપણા મંત્રીમંડળ, એનો કોઈનો વાંક જ નથી. વાંક આપણો છે, આપણે ચલાવી લઈએ છીએ. આપણે સંગઠિત બનીને અવાજ ઉઠાવી શકતા નથી. અને આદિવાસી વિસ્તારમાં કહેવાય છે, અને એ અનુભવી લીધેલું પણ છે, કે ધારાસભ્યો અને MP અને ભાજપના શાસકોની એટલી બધી દાદાગીરી છે કે એની સામે કોઈ અવાજ ઉઠાવી શકતા નથી. ચોક્કસ અમે એક પ્રયત્નો અમારા સંગઠનના ચાલુ જ છે અને પ્રયત્નો કરીએ, પણ જ્યાં સુધી આ વિસ્તારના યુવાઓનો સપોર્ટ ન મળે ત્યાં સુધી અમે કંઈ કરી શકીએ એમ નથી. અત્યારના રાજકીય પક્ષો, એકા કોંગ્રેસવાળા ભાજપનું ખરાબ બોલે, ભાજપવાળા કોંગ્રેસનું ખરાબ બોલે, ત્યાં વચ્ચે આમ આદમીવાળા કૂદી પડે. ભ્રષ્ટાચારી બધા જ છે, કોઈ દૂધ ધોયેલા નથી. બધાને સત્તાની લાલસા અને ધનની લાલસાવાળા રાજકીય પક્ષો છે, અને એને આપણે ચલાવી લઈએ છીએ, હસતા મોઢે ચલાવી લઈએ છીએ. ગામના સરપંચોને પણ પડી નથી. ગામની પંચાયત જો સજાગ હોય તો પણ આવું ન બને. આ બધાનો લાભ કોણ લે છે? આપણા સરકારી બાબુઓ, કલેક્ટરો છે, DDO છે, TDO છે, અધિકારીઓ છે. એમાંથી એ પણ મલાઈ ખાય છે. ભાગ્યે જ શબ્દ વાપરું છું. આપણો વહીવટી અધિકારી પ્રમાણિક હશે, બધા ભેગા મળી આપણને લૂંટે છે અને લૂંટાઈએ છે. આઝાદી પહેલાંની એક પરિસ્થિતિ સારી હતી કે આઝાદી માટે આપણે એકઠા થઈ અને લડત આપી. પણ આઝાદી પછી આ બ્લેક બ્રિટિશરો, કાળા બ્રિટિશરોના અનુશાસન પ્રમાણે ચલાવનાર શાસકો વધુ ને વધુ લૂંટ ચલાવતા ગયા. આજે આપણી ઉપર બ્રિટિશ શાસન જ છે, આપણા કાયદાઓ બ્રિટિશરોના છે, આપણી વહીવટી વ્યવસ્થા બ્રિટિશરોએ સ્થાપી એ જ છે. અત્યાર સુધીમાં નથી કોંગ્રેસને કાંઈ ખબર પડી કે નથી ભાજપને ખબર પડી. કોઈ વહીવટી તંત્રમાં ફેરફાર કર્યો નથી. એવું ચોક્કસ કહી શકીએ આ બધા બ્રિટિશરોના અનુસરેલા શાસકો છે. મિત્રો, અપીલ કરું છું, જાગો. આપણે આપણી સરકાર સ્થાપીએ અને તમે સહકાર આપો, અમે ચોક્કસ તમારી સાથે આવીશું. આપણી પાસે માધ્યમ પણ છે. ગુજરાત કિસાન મજદૂર લોકશાસન પાર્ટી રજિસ્ટર્ડ છે, માધ્યમ પણ છે, અને એના માટે જ આપણે સ્થાપી છે. આપણે આપણી સરકાર સ્થાપવા માટે થઈને, પણ તમારા સહકાર વગર શક્ય નથી. પૈસાની રીતે, ફંડની રીતે આપણે શૂન્ય છીએ, પણ ભાજપને, કોંગ્રેસને કે આમ આદમી પાર્ટીને આપણે હરાવી શકીએ એવી આપણી પાસે વ્યૂહરચના છે. જાગવું પડશે તમારે. જોઈએ, અમારા મોબાઈલ નંબર તો અમે આપીએ જ છીએ. તમારી લાગણી છે, તમારી એક જાગવાની ભૂખ હશે તો તમારી પાસે ચોક્કસ આવીશું, સંગઠિત બનીશું. બાકી તમારે નક્કી કરવાનું છે. આભાર. જય હિન્દ, જય ગુજરાત.